સુરતમાં વધુ એક નકલી કૌભાંડ સામે આવ્યું છે। સુરતથી આ સમગ્ર માહિતી સામે આવી રહી છે। સુરતમાં નકલી એક કૌભાંડ સામે આવ્યું છે। ખટોદરા પોલીસે ડુપ્લિકેટ સિમેન્ટ પકડી પાડ્યું છે। સુરતમાં વધુ એક નકલી કૌભાંડ સામે આવ્યું છે। પોલીસે 410 બોરી ડુપ્લિકેટ સિમેન્ટ કબજે કરી હોવાનું જોવા મળી રહ્યું છે। સુરતમાં વધુ એક નકલી કૌભાંડ સામે આવ્યું છે। નામાંકિત કંપનીના નામે ડુપ્લિકેટ સિમેન્ટનું વેચાણ કરવામાં આવતું હતું। સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાયા છે। જી, સુરતથી વધુ એક નકલી કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં ડુપ્લિકેટ સિમેન્ટ પકડાયું છે। શું છે વધુ વિગત? સુરતમાં વધુ એક નકલી કૌભાંડ સામે આવ્યું છે। ખટોદરા પોલીસે ડુપ્લિકેટ સિમેન્ટ પકડી પાડી છે। સિમેન્ટ વેચાણ કરનાર 2 વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે 410 બોરી ડુપ્લિકેટ સિમેન્ટ કબજે કરી છે। નામાંકિત કંપનીના નામે ડુપ્લિકેટ સિમેન્ટનું વેચાણ કરવામાં આવતું હતું। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વધુ એક નકલી કૌભાંડ સામે આવ્યું છે। સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાયા છે। જી, સુરતમાં વધુ એક નકલી કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં ડુપ્લિકેટ સિમેન્ટ પકડવામાં આવી છે। શું છે વધુ વિગત? સુરત ખાતે ડુપ્લિકેટ સિમેન્ટ કહો, ડુપ્લિકેટ તેલ કહો કે ડુપ્લિકેટ લિપ બામ કહો, તમામ વસ્તુઓ તો જાણે ડુપ્લિકેટો હવે હાથ બતાવી છે। અને એવામાં હવે સુરતમાં જે ખાસ કહી શકાય છે કે જે ડુપ્લિકેટ સિમેન્ટ છે એ પકડાઈ છે। સુરતના જે ખટોદરા પોલીસ વિસ્તાર છે ત્યાં આ ડુપ્લિકેટ સિમેન્ટ પકડવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે। ખટોદરા પોલીસ દ્વારા ડુપ્લિકેટ સિમેન્ટ પધરાવવાનું જે કારસ્તાન છે, બાતમીના આધારે આખું ઝડપી પાડવામાં આવે છે। પોલીસ દ્વારા 410 જેટલી બોરી કબજે કરવામાં આવે છે। નામાંકિત કંપનીના નામે ડુપ્લિકેટ સિમેન્ટનું વેચાણ કરવામાં આવતું હતું, ત્યારે આ સિમેન્ટનું વેચાણ કરનારા જે 2 ઇસમો છે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે। સાથે જ સુરતની ખટોદરા પોલીસ દ્વારા 1.43 લાખની હલકી કક્ષાની સિમેન્ટનો જથ્થો પણ કબજે કરીને વધુ કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।